સિંગવડમાં મતગણતરી દરમિયાન સરકારી દવાખાનામાં લાગ્યા ઘસાયાના પ્રયાસોથી આગ કાબૂમાં. સિંગવડ તાલુકાના આઈટીઆઈ ખાતે મતગણતરી કાર્યક્રમ ચાલી રહ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ટેકેદારો અને કર્મચારીઓ હાજર હતા. જે દરમિયાન જીએલસેટના ગ્રાઉન્ડમાં વિજેતા ઉમેદવારોની રેલી પણ નીકળી હતી. આ દરમિયાન અચાનક આઈટીઆઈ નજીક આવેલ સરકારી દવાખાનાના કમ્પાઉન્ડમાં આગ લાગી જવા પામી. આગ લાગતા જ ઘટના સ્થળે હાજર કર્મચારીઓ તેમજ સિંગવડ તાલુકાના પત્રકાર મિત્રોએ તાત્કાલિક ફાયર એક્સટિંગ્વિશરનો ઉપયોગ કરી આગ ઓલાવવાનો પ્રયાસ શરૂ કર્યો. ભારે જ્વાળા ફાટી નીકળતા પરિસ્થિતિ ગંભીર બનતા આઈટીઆઈ કેમ્પસમાંથી પાણીની તાત્કાલિક વ્યવસ્થા ઊભી કરી પાઇપ દ્વારા આગ બુઝાવવાના પ્રયાસો કરવામાં આવ્યા. બાદમાં સરકારી દવાખાનાના સ્ટાફ પણ મદદ માટે દોડી આવ્યા હતા. સહિયારા પ્રયાસોથી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવાના સફળતા મળી. ઘટના સ્થળે દેવગઢ બારિયાથી ફાયર બ્રિગેડની ટીમ પણ પહોંચી અને આગ સંપૂર્ણ રીતે કાબૂમાં લેવામાં આવી. સદભાગ્ય ઘટનામાં કોઈ પણ જાતની જાનહાનિ નોંધાઈ નથી. રિપોર્ટર પ્રદીપ ટી વળવાઈ, સિંગવડ, દાહોદ.